હેલો દોસ્તો, નેશનલ પેન્શન સિસ્ટમ વિશે આપણે ટૂંકમાં વાત કરવી છે. એનપીએસ આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 2004માં લાગુ કરવામાં આવી હતી કેન્દ્રના કર્મચારીઓ માટે, અને ત્યાર પછી 2009માં સામાન્ય જનતા માટે એટલે કે જનરલ પબ્લિક માટે પણ આ યોજના લાગુ કરવામાં આવી. આ યોજનાનો હેતુ એક રિટાયરમેન્ટ પ્લાનિંગ અને નિવૃત્તિ પછી સતત પેન્શન મળતું રહે દર વર્ષે, એ આ યોજનાનો હેતુ છે. ભારતની કોઈ પણ વ્યક્તિ જે 18 થી લઈ અને 70 વર્ષની ઉંમર ધરાવે છે એ વ્યક્તિ આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને મિનિમમ વાર્ષિક 1000 રૂપિયાનું યોગદાન આપી અને આ યોજનામાં એનપીએસ એકાઉન્ટ ચાલુ કરી શકે છે. હવે એનપીએસ એકાઉન્ટ બે પ્રકારના હોય છે. એક છે ટિયર 1 એકાઉન્ટ, જે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અને 60 વર્ષની ઉંમર પછી આપણને નિયમિત આવક મળતી રહે એ હેતુ માટે જ ડિઝાઇન કરવામાં આવેલું છે. અને બીજું જે ટિયર 2 એકાઉન્ટ છે, ખાસ કરીને બચત માટે બનાવવામાં આવેલું છે. અને એમાં પણ જે વ્યક્તિ ટિયર 1 એકાઉન્ટ હોલ્ડર છે એ જ ટિયર 2 એકાઉન્ટમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે. જો આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય તો ટિયર 1 એકાઉન્ટ જ આપણા માટે ઉપયોગી છે, જેમાં આપણને ટેક્સ બેનિફિટ પણ મળતા હોય છે. આ એનપીએસ જે સિસ્ટમ છે એ બજાર લિંક છે. આપણે જે પૈસા આમાં રોકીએ છીએ એ બજારમાં પણ રોકાણ થાય છે, એટલે કે શેર માર્કેટ, ગવર્મેન્ટ બોન્ડ, પ્રાઇવેટ બોન્ડ, આ બધામાં આપણા નાણાંનું રોકાણ થાય છે, જેના માટે આપણે ફંડ મેનેજર પણ સિલેક્ટ કરી શકીએ છીએ. આ યોજનામાં અલગ અલગ 11 ફંડ મેનેજર્સ છે, જેમાંથી કોઈ પણની તમે પસંદગી કરી શકો છો. આ યોજનાના 4 એસેટ ક્લાસ છે. એક તો ઇક્વિટી છે, એટલે કે શેર માર્કેટમાં રોકાણ થાય છે. બીજું છે પ્રાઇવેટ બોન્ડ, કોર્પોરેટ બોન્ડ, અને ત્રીજું છે ગવર્મેન્ટ બોન્ડ, અને ચોથું છે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. આ 4 એસેટ ક્લાસમાં તમે રોકાણ કરી શકો છો. એના માટે આપણને 2 ચોઈસ મળે છે. એક છે એક્ટિવ ચોઈસ. એક્ટિવ ચોઈસમાં આપણે પોતે જ, જો આપણને આ એસેટ ક્લાસનું સારું એવું નોલેજ હોય તો આપણે પોતે કઈ એસેટ ક્લાસમાં કેટલું રોકાણ કરવું એ નક્કી કરી અને એમાં રોકાણ કરી શકીએ છીએ, અને દર વર્ષે એને ચેન્જ પણ કરી શકીએ છીએ. બીજું છે ઓટો ચોઈસ. ઓટો ચોઈસ એવી વ્યક્તિ પસંદ કરી શકે છે કે જે આ એસેટ ક્લાસ વિશે સંપૂર્ણ માહિતી ધરાવતી નથી અને આપણા વતી કોઈ એક્સપર્ટ આ એસેટ ક્લાસને મેનેજ કરે. ઓટો ચોઈસમાં આપણી ઉંમર પ્રમાણે, ઓટોમેટિક લાઈફ સાયકલ પ્રમાણે, જો તમે વધારે યંગ હોય તો થોડાક રિસ્કી એસેટમાં રોકાણ થાય છે, અને ત્યાર પછી જેમ આપણી ઉંમર વધતી જાય એમ ઓછા રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, જેમ કે કોર્પોરેટ બોન્ડ છે, ગવર્મેન્ટ બોન્ડ છે, ટ્રેઝરી બિલ્સ છે, આ બધામાં રોકાણ વધતું જાય છે. અને ઇક્વિટી જેવા રોકાણનો જે ઓપ્શન છે એમાં ટકાવારી આપણા રોકાણની ઘટતી જાય છે. તો આ એનપીએસ વિશે આપણે એક લોંગ ફોર્મ વિડીયો પણ બનાવેલો છે, જેમાં આ યોજનાને લગતી મોટા ભાગની A to Z માહિતી આપણે એમાં કવર કરી છે. તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું.